અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના રામપુરા કંપા ગામની 50 મહિલાઓ પરંપરાગત લીપણાટ અને હસ્તકલા દ્વારા આત્મનિર્ભર બની રહી છે. મિશન મંગલમ અભિયાન હેઠળ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આ બહેનો આજે ગૃહ સુશોભન અને હસ્તકલા ચીજવસ્તુ બનાવીને આર્થિક રીતે સદ્ધર બની રહી છે. મહત્વનું છે કે જય ગાયત્રી સખી મંડળની બહેનો હસ્તકલા, કલાત્મક ઝૂલા અને લીપણ આર્ટ ક્ષેત્રે કાર્યરત છે. પરંપરાગત લીપણ કલાને આધુનિક ઓપ આપી તેઓ કેનવાસ અને લાકડાના બોર્ડ પર કૃતિઓ તૈયાર કરે છે, જે શહેરી ઘરોની શોભા વધી રહી છે. કહી શકાય કે માટી અને કાચના ઝીણવટભર્યા કામથી બનેલી આ કૃતિઓ રાજ્ય સ્તરે યોજાતા પ્રદર્શનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. સખી મંડળનો બહેનો દ્વારા બનાવાતા મજબૂત અને સુશોભિત ઝૂલા સ્થાનિક બજારમાં લોકપ્રિય થશે. સાથે તોરણ, વોલ હેંગિંગ અને સુશોભિત ટ્રે જેવી વસ્તુઓ પણ તૈયાર થાય છે. અમે 5 સખી મંડળની બહેનો બધી ભેગી થઈને બધી પ્રોડક્ટ અલગ અલગ બનાવીએ છીએ. અમે અમારી રીતે આત્મનિર્ભર છીએ. અમે મોડાસા નાના સખી મંડળના મેળામાં જઈ ચૂક્યા છીએ. અમે હિંચકા છે, પગલુછણિયા છે, એ બધું અમે બનાવીએ છીએ અને લગભગ અંદાજિત અમે વર્ષની 30 થી 40 હજારની કમાણી કરીએ છીએ. અમે બધી સરકારનો ખૂબ આભાર. અમને લોન આપી અમારી પ્રોડક્ટ બી વધારે લાવવા માટે અમે લોન બી આપી છે અને અમને સરકાર તરફથી ઘણા બધા એવા પૈસા લાભ મળ્યા છે, જેથી કરીને અમે આગળ. ગામમાં 5 સખી મંડળો છે, જેમાં 50 જેટલી બહેનો કામ કરે છે અને બધી બહેનો જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. કોઈક લીપણ આર્ટનું કામ કરે છે, પગલુછણિયા બનાવે છે, કેટલીક બહેનો હિંચકા બનાવે છે અને કેટલીક બહેનો ફરસાણ પણ બનાવે છે. અને તે કેટલાક મેળા, કચ્છમાં રણોત્સવમાં એક મેળો થયો હતો, તેમાં અમારા ગામમાંથી એક બહેન ગયા હતા. ત્યાં તેને ખૂબ સપોર્ટ મળ્યો પબ્લિકનો, બધાનો, અને બધી બહેનોને સંપીને કામ કરે છે અને સરકાર તરફથી અમને ઘણા બધી યોજનાઓ મળે છે અને લાભ પણ મળે છે, જે બધી બહેનો લાભનું મળે છે અને બધી બહેનોને ખૂબ ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે છે. અમારા ગામમાં 5 સખી મંડળ કાર્યરત છે, જેમાં 50 બહેનો મળીને જુદા જુદા કામ કરીએ છીએ. બધાની અલગ અલગ આવડત પ્રમાણે કોઈ પગલુછણિયા બનાવે છે, કોઈ આસનિયા બનાવે છે. મારું કામ લીપણ આર્ટ છે, જેનામાં હું કિચન બનાવું છું. લીપણ આર્ટમાં થાળી, ઘડી, તોરણ વગેરે બનાવું છું. અમે લોકો સખી મંડળ તરફથી સરસ મેળામાં પણ જઈ ચૂક્યા છીએ, જે કચ્છમાં હતો. અમે ડિસેમ્બરમાં જ કચ્છનો સરસ મેળો અટેન્ડ કર્યો હતો, જેમાં અમારું ખૂબ સારું રહ્યું હતું અને સરકારે આ સખી મંડળની સુવિધા દ્વારા અમને જે સપોર્ટ કર્યો તે બદલ હું સરકારની આભારી.